હાય વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થોડુંક નવું બ્લાસ્ટ કરવાના. કેવું ખબર છે? જેમાં હું લેવાનો છું એક્ઝામમાં પૂછાયેલો દાખલો. હા, તમને ગણાઈ તો ચૂક્યો છે બધી રીતના દાખલાઓ, એટલે કાલ્પિયર સરની 3 સૂત્રોના આધારે દાખલાઓ સમજી ચૂક્યા. આજે આપણે એ જ પણ દાખલામાં જે એક્ઝામમાં પૂછાયેલો છે માર્ચ 23માં એ દાખલો લઈએ. હવે ક્યાંથી પૂછાયેલો? સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 11 જે હતો એ માર્ચ 23માં પૂછાયો હતો. એ જ દાખલાને લઈને આજે તમને સમજાવીશ. ચલો તો દાખલો જોઈએ. એમાં ખાતરનો ઉપયોગ અને ઉત્પાદન હેક્ટર દીઠ જે થયું એ આપેલું. એટલે આ બે વસ્તુ આપણને આપેલી અને એમ કહે છે બંને વચ્ચે સહસંબંધ આંક એટલે કે આગની કિંમત શોધો. આ છે પ્રશ્ન. આ પ્રશ્નો ઉપરથી આગળ જઈએ તો તમને ખબર છે આપણે યુવી વાળી રીત બધે ચાલે, તો આપણે યુવી વાળી રીતથી જ કરીએ, જેથી પાસ થવા વાળા છોકરાઓને 5 માર્કનું ફટાફટ આપીએ. તો યુ અને વી એટલે કેવી રીતે મળે? સાહેબ યુવી શોધવું હોય તો x નો ઉપયોગ કરીને u મળે અને y નો ઉપયોગ કરીને v મળે. માની લીધું આ x છે અને આ y છે, તો આપણે માની લીધું છે નહીં, આપેલું નથી, આપણે માનવું પડે બે વચ્ચે સંબંધ શોધવા માટે. હવે જો u બરાબર x માઈનસ આમાંથી સૌથી નાની કિંમત છે 0.9, તો મેં લઈ લીધું 0.9. હવે ભાગવું જરૂરી નથી, પણ જો પોઈન્ટમાં આપ્યું હોય ને તો મારી મેથડ પ્રમાણે ભાગી લો ચાલ. હવે કોની જોડે ભાગીએ? જો ફરી કહું, આ y માંથી શોધવાનું v, તો y માઈનસ આમાંથી નાની કિંમત છે 45, તો 45 મેં લઈ લીધું. એ મારી રીતે 45 અહીંયા તમે કોઈ પણ લઈ શકો છો, જરૂર નથી કે આ નાની કિંમત લેવી. કોઈ કે ના મારે 2.1 લેવું, 2.1 લો ભાઈ, 1.5 લેવું, એ લો, જે લેવો એ લો, ધારવાનું છે. ટૂંકમાં x માંથી બાદ કરીને u મળે, y માંથી બાદ કરીને v મળે. હવે મારા પ્રમાણે પોઈન્ટમાં આપ્યું હોય તો ત્યારે ભાગી લો. કોની જોડે ભાગશો ધ્યાનથી સમજજો. અહીંયા પોઈન્ટ પછી જો એક આંકડો બધામાં બધા જોવાનું, પોઈન્ટ પછી એક જ આંકડો, અહીંયા 0.1 વડે ભાગવાનું. કોઈ કહે સાહેબ મને તો બીજી રીતે આપણે કરો, મારી રીતમાં આવું કરું, ફાયદો થશે આગળ, અત્યારે વાંધો નહીં. અચ્છા, જો અહીંયા પોઈન્ટ પછી બે આંકડા હોત, ક્યાંક બી કોઈ બી એક જગ્યાએ બી બે આંકડા હોત, તો અહીંયા 0.01, પોઈન્ટ પછી 3 આંકડા હોત તો 0.001 આવું હું લખત. પણ અહીંયા એક જ છે એ લખ્યું. અહીંયા કમ્પલસરી મારી મેથડ બદલો. હા, અહીંયા ભાગો ના ભાગો કોઈ ફરક પડતો નથી. પણ જો ભાગો તો કોની જોડે ભાગીશું? જો બધાને 5 વડે ભાગી શકાય એવું છે તો આને પણ 5 વડે ભાગી લો. ભાગવું હોય તો ભાગો, ન ભાગવું હોય તો કઈ નહીં. પણ આપણે બંને રીતે દાખલો ગણી નાખીએ, ભાગીને પણ ભાગ્યા વગર પણ, જેથી તમને ક્લિયર થાય. કોઈ બી રીતે કરો જવાબ તો આવી જ જાય. તો જોઈએ છે ફટાફટ આગળ. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ x છે, x ની કિંમતમાંથી 0.9 બાદ કરવાના અને પછી એને 0.1 વડે ભાગવાના. હવે હું બીજી રીત બતાવું. મેં કીધું ને આપણે મારી રીતમાં ભાગવાનું છે અને આ રીતે વિચારીને ભાગવાનું. જો એવું કરો તો આ 1.5 નહીં માનો, માનો આ 15 છે, આ 21 છે, આ 9 છે, આ 18 છે, આ 11 છે, 12. તમે આ 15 માંથી 9 બાદ કરો, જવાબ 6 આવે. 21 માંથી 9 બાદ કરો, 12 આવે. 9 માંથી 9 જાય તો 0 આવે. 18 માંથી 9 જાય તો 9 આવે. 11 માંથી 9 જાય તો 2 આવે. 12 માંથી 9 જાય તો 3 આવે. આ બધામાંથી એ રીતે બાદ કરો, મૂકી દો, એટલે મોઢે દાખલો થઈ જાય. હા, તમે કર્યું છે આ જ -0.9 ભાગ્યા 0.1, આ જ જવાબ આવશે. પણ આ સરળતાથી આવડી જાય એવું મેં પ્રયત્ન કર્યો છે. આગળ જઈએ. v શોધવાનું તો સાહેબ y - 45, એટલે બધામાંથી 45 બાદ કરો. 60 - 45 15, 95 - 45 50, 50 - 45 5, એટલે આ બધામાંથી 45 બાદ કરો તો આ જવાબ આવે. તો કે ના સાહેબ મને ભાગવું એ છે તો 5 વડે ભાગ્યું છે ને, તો એ બી લખી નાખ્યું બાજુમાં, જેથી બંનેની ખબર પડે. તો બ્લુ કલરથી લખ્યું છે આ બધાને 5 વડે ભાગો અને 5 કરો તો 5 વડે 10, 5 વડે ભાગો 1, એમાં મળે. તો આ u અને v આ બંને uv મળ્યા. તો uv નો ગુણાકાર કરો, 6 15 90 12 50 600 8 0 9 27 0 3 3 90. તો
તો કે આ બ્લુ કલર સાથે આપણે તો નાની કિંમત જોઈએ, કોઈ વાંધો નહીં. 6 તરીકે 18 120 0 9 54 0 6 તરીકે 18 વધી ગયો. યુવી મળે તો આ યુવી લઈને કરો કે આ યુવી લઈને કરો, દાખલા જવાબ સરખો જ આવે. તમે બ્લુ કલર થી કરવું તો હોય, અને બંને રીતે ગણીને બતાવજો જેથી તકલીફ ન થાય, કોન્સેપ્ટ ક્લિયર થાય. ચલો યુવી મળી ગયો. હવે યુ સ્ક્વેર યુ નો સ્ક્વેર વી સ્ક્વેર એટલે આ જો ગ્રીન કલર નો બી કરી નાખ્યું અને બ્લુ કલર વાળું બી કરી નાખ્યું, એટલે બંને થી આગળ વળીએ ને તમને ક્લિયર કરવાનું. ચલો આ ગણતરી થઈ ગઈ. આગળ ગણી નાખીએ r n સિગ્મા uv આ બધું ગ્રીન કલર વાળું. તો n તો કે 6 સિગ્મા uv સર આ uv આવે 10 50 માઈનસ સિગ્મા u સિગ્મા v આ સિગ્મા u અને આ સિગ્મા v લઈ લીધા. n સિગ્મા u સ્ક્વેર છે આ u સ્ક્વેર 274 માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર 32 નો સ્ક્વેર આ 32 નો સ્ક્વેર n 6 સિગ્મા uv સિગ્મા u સ્ક્વેર u સ્ક્વેર આ છે 45 50 માઈનસ સિગ્મા u હોલ સ્ક્વેર સિગ્મા u આપણા માટે આપણે આ લીધું અને સિગ્મા b હોલ સ્ક્વેર સિગ્મા b આપણે આ લીધું 130 નો સ્ક્વેર કામ પૂરું. હવે આને સોલ્વ કરવા આવડે સોલ્વ કરતા 0.84 જવાબ આવે, કામ પૂરું થઈ ગયું. હવે એ જ વસ્તુનું ભાગીને આ ભાગાકાર વાળી વસ્તુ લઈને એટલે આપણો સિગ્મા v આ સિગ્મા uv આ સિગ્મા v સ્ક્વેર બસ આટલું જ બદલાય. તો જો એ મેં ગ્રીન બ્લુ કલર વાળું લખ્યું 6 210 લીધા સિગ્મા uv સિગ્મા u તો આ જ છે પણ સિગ્મા v જે છે એ 26 લઈશું, અહીંયા 26 લીધા. એ જ રીતે અહીંયા આ પહેલું તો સેમ રહેશે, અહીંયા 182 26 આવે 182 એ સિગ્મા v સ્ક્વેર અને સિગ્મા v 26 નો હોલ સ્ક્વેર. આને સોલ્વ કરો એટલે જવાબ 0.84. તો કોઈ પણ રીતે કરો જવાબ 0.84 છે. તો કોની સાથે ભાગો છો કે નથી ભાગતા દાખલાનો જવાબ નહીં બદલાય. એના માટે એક જ દાખલો બંને રીતે ગણીને સમજાવું છું જેથી હવેનું કામ તમે જાતે કરી શકો. હવેનું કામ શું છે જો ઉદાહરણ 7 જુલાઈ 22 માં પૂછાયેલું, ઉદાહરણ 9 જુલાઈ 18 અને માર્ચ 22 માં પૂછાઈ ગયું, ઉદાહરણ 11 માર્ચ 19 અને મે 21 માં પૂછાઈ ગયું. સ્વાધ્યાય 2.2 માં દાખલા નંબર 1 છે માર્ચ 20 માં પૂછાયો, દાખલા નંબર 3 છે જુલાઈ 19 અને 22 માં પૂછાયો અને મે 21 માં પૂછાયો, અને દાખલા નંબર 8 છે માર્ચ 18 માં પૂછાયો. એમ કરીને આ બધા પૂછાયેલા દાખલાઓ છે જે બધા આ જ રીતે ગણશો તો પણ જવાબ આવી જાય. તો સ્ટુડન્ટ્સ રાના જુઓ, ફટાફટ આ હોમવર્ક પતાવો. આ હોમવર્ક તમારા કામનું કેમ છે કારણ કે બધા દાખલા પૂછાયેલા છે અને ચોપડી નથી. તો ફટાફટ મહેનત કરો. નેક્સ્ટ લેક્ચરમાં નવી રીતે નવા દાખલાઓ સાથે. બાય બાય.